આજે આપણે બંધારણમાં ભાગ 5 છે ને એમાં જે વડાપ્રધાન અને એનું મંત્રી પરિષદ છે એટલે કે પ્રાઇમ મિનિસ્ટર એન્ડ ધ કાઉન્સિલ ઓફ મિનિસ્ટર્સ એની વાત કરીએ તો સૌથી પહેલાં તો વડાપ્રધાન અને મંત્રી પરિષદ તો આની જોગવાઈ અનુચ્છેદ 74માં છે, નિમણૂક યાની અનુચ્છેદ 75માં થાય છે અને આપણે ભાગ 5 કેન્દ્ર સરકારની વાત કરી રહ્યા છીએ. તો વડાપ્રધાન અને મંત્રી પરિષદની જોગવાઈ કેમાં છે? અનુચ્છેદ 74માં અને નિમણૂક એની અનુચ્છેદ 75માં છે. વડાપ્રધાન છે ને એની નિમણૂકી થશે. શું થશે? નિમણૂકી થશે. વડાપ્રધાન સરકારના મુખ્ય શું છે? પ્રવક્તા છે. પછી ત્રણેય દળોના રાજકીય વડા છે વડાપ્રધાન. જો તમને ત્રણેય દળોના સર્વોચ્ચ વડા કહે તો રાષ્ટ્રપતિ આવશે. દેશની કારોબારીના વાસ્તવિક વડા છે કોણ છે? વડાપ્રધાન. વાસ્તવિક વડા કોણ છે? વડાપ્રધાન. પણ તમને જો કારોબારીના સર્વોચ્ચ વડા કહે તો રાષ્ટ્રપતિ છે. વડાપ્રધાન અને મંત્રી પરિષદ. હવે મંત્રી પરિષદ છે ને અને મંત્રીમંડળ આ બે શબ્દ આપણે સાંભળ્યા હોય છે, પણ બંને શબ્દ કઈ રીતે છે એ જોઈએ. મંત્રીમંડળ છે ને એમાં કેબિનેટ મંત્રી, પછી રાજ્ય કક્ષાના મંત્રી અને ઉપમંત્રી. તો હવે આ કેબિનેટ મંત્રી છે ને એની અંદર મંત્રીમંડળ આવશે. આ મંત્રીમંડળો શું કરશે? તો આ દરેક અઠવાડિયે એક બેઠક મળશે અને આમને છે ને એક અગત્યનું મંત્રાલય આપેલું હોય. મંત્રીમંડળો છે ને એમને શું હોય? એક અગત્યનું મંત્રાલય આપેલું હોય. જેમ કે કોકને ગૃહ ખાતું આપેલું હોય, કોકને આરોગ્ય ખાતું આપેલું હોય, કોકને નાણાં ખાતું આપેલું હોય. એવી રીતે આ મંત્રીમંડળ છે. પછી આપણે વાત કરીએ કે કેબિનેટ શબ્દ છે ને એ તમને આખા બંધારણમાં અનુચ્છેદ 352 છે ને એમાં તમને કેબિનેટ શબ્દનો ઉલ્લેખ મળશે અને એ કેબિનેટ શબ્દ હતો ને પણ 44મો સુધારો 1978માં આ શબ્દ ઉમેરાયો અને આ ક્વેશ્ચન પૂછાઈ ગયો છે કે કેબિનેટ શબ્દ બંધારણમાં ક્યાં ઉલ્લેખ છે? તો અનુચ્છેદ 352માં છે. સાવ સિમ્પલ શબ્દ હતો પણ પૂછાઈ ગયેલો છે. હવે આપણે જોઈએ કેબિનેટ મંત્રી જોયું. હવે રાજ્ય કક્ષાના મંત્રી તો એમાં પાછા બે હશે. એક તો સ્વતંત્ર હવાલા સંભાળવાવાળા મંત્રી અને બીજું સહાયક મંત્રી છે અને ઉપમંત્રી. તો અહીંયા આપણે મંત્રી પરિષદમાં જોયું કે કેબિનેટ મંત્રી આવશે, રાજ્ય કક્ષાના મંત્રી આવશે અને ઉપમંત્રી આવશે. કેબિનેટ મંત્રીમાં શું આવશે? તો મંત્રીમંડળ આવશે. દર અઠવાડિયે એમની એક બેઠક મળશે. એક અગત્યનું મંત્રાલય આવશે, જેમ કે ગૃહ ખાતું છે, આરોગ્ય ખાતું છે, નાણાં ખાતું છે, મંત્રીઓને આપી દેવામાં આવશે. હવે કેબિનેટ શબ્દનો ઉલ્લેખ ક્યાં છે? તો માત્ર અનુચ્છેદ 352માં છે. ક્યારે ઉમેરાયો? તો 44મો સુધારો 1978માં. પછી મંત્રી પરિષદમાં બીજું આપણે શું જોઈએ? રાજ્ય કક્ષાના મંત્રી, સ્વતંત્ર હવાલો સંભાળતા મંત્રી અને સહાયક મંત્રી અને ઉપમંત્રીઓ. આપણે આગળ જોઈએ કે પ્રધાનમંત્રી અને મંત્રી પરિષદની જોગવાઈ અનુચ્છેદ 74માં છે, નિમણૂકી અનુચ્છેદ 75માં છે. વડાપ્રધાન સરકારના મુખ્ય પ્રવક્તા છે. વડાપ્રધાન ત્રણેય દળોના રાજકીય વડા છે. જો તમને સર્વોચ્ચ વડા કહે તો રાષ્ટ્રપતિ. દેશના કારોબારીના વાસ્તવિક વડા કહે તો વડાપ્રધાન. પણ દેશની કારોબારીના સર્વોચ્ચ આવે ને ત્યાં તમારે રાષ્ટ્રપતિ યાદ રાખવાનું. રાષ્ટ્રપતિ નામ માત્રના વડા છે, એ પણ તમે યાદ રાખી શકો છો. હવે આપણે વાત કરીએ કે વડાપ્રધાનની નિમણૂકની વાત કરી હતી આપણે કે અનુચ્છેદ 75માં છે. તો કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે. હવે રાષ્ટ્રપતિ શું કોઈ પણને બનાવી દેશે વડાપ્રધાન? ના, એવું નથી. રાષ્ટ્રપતિ છે ને એ લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષમાંથી કોઈ પક્ષ ધરાવતા હોય ને એમના વ્યક્તિને રાષ્ટ્રપતિ લે છે. તો શું લોકસભાનો સભ્ય હશે એવું જરૂરી છે? ના, એવું જરૂરી નથી. લોકસભામાં જે લોકોને બહુમતી મળી હોય, હવે એ લોકો વિચારશે કે આને બનાવો ને પછી રાષ્ટ્રપતિને ભલામણ કરે એટલે એને બનાવે. પણ આ તો રાષ્ટ્રપતિ છે ને એને ખાલી બેસાડી દેવાના આવે છે અને એક વસ્તુ આપી દીધી છે એવું છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષમાંથી કોઈ એક રાષ્ટ્રપતિ વડાપ્રધાન તરીકે નિમશે. જો લોકસભાનો સભ્ય ન હોય તો પણ ચાલે. હવે આ વસ્તુ આપણે સમજશું. જોઈએ એક મિનિટ. વડાપ્રધાન પોતે બેમાંથી કોઈ એક ગૃહનો સભ્ય હોય છે. જો સભ્ય ન હોય તો વડાપ્રધાન તરીકે નિમવા બાદ 6 મહિનામાં બેમાંથી કોઈ એક ગૃહમાં ચૂંટાવવું ફરજિયાત છે. તો જ્યારે બીજેપીની સરકાર આવી બહુમતીમાં લોકસભામાં તો એમને છે ને લોકસભા કે રાજ્યસભાનો કોઈ સભ્ય નહોતા. એવો ગુજરાતનો સીએમ એટલે કે મોદી એમને શું કરી દીધું? દેશના વડાપ્રધાન બનાવી દીધા. પછી મોદીએ લોકસભામાં વારાણસીમાંથી અને રાજ્યસભામાં વડોદરામાંથી આ બે જગ્યાએથી શું કર્યું? ઇલેક્શન કર્યું અને બંને જગ્યાએ શું મળી? જીત મળી. અને પછી એમને શું કર્યું? રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું અને લોકસભા વારાણસીમાંથી એમની સીટ આવી હતી. આ 2014ની વાત થાય છે. આમને એકયના સભ્ય નહોતા. મોદી છે એકેમાં સભ્ય નહોતા, લોકસભા કે રાજ્યસભામાં. તો આવી રીતે બીજેપીનું એક્ઝામ્પલ છે. આ વિધાન આપણે સમજી શકીએ છીએ. લોકસભામાં બહુમતી આવી એટલે એમને કીધું કે આપણે ગુજરાતના પીએમ છે, સીએમ છે, એને પીએમ બનાવી દઈએ. એવી વાત છે આ. હવે જો વડાપ્રધાનની સલાહથી રાષ્ટ્રપતિ મંત્રી પરિષદના સભ્યોની નિમણૂકી કરશે. શું કીધું? કે વડાપ્રધાન છે ને કાનમાં કહેશે કે આ જોઈ મારા મંત્રી પરિષદમાં, એટલે પછી રાષ્ટ્રપતિ એને લઈ લેશે. વડાપ્રધાનની નિમણૂકી અને મંત્રી પરિષદની નિમણૂકી તો જો કોણ કરશે? રાષ્ટ્રપતિ કરશે.
પણ મંત્રી પરિષદની નિમણૂક કોણે? વડાપ્રધાનની સલાહથી. પછી આપણે જોઈએ કે વડાપ્રધાન રાજીનામું. જો વડાપ્રધાન રાજીનામું આપે તો સમગ્ર મંત્રી પરિષદનું પણ રાજીનામું આપવું પડે. રાજીનામું વડાપ્રધાન રાજીનામું આપે ને મંત્રી પરિષદનું વિસર્જન થાય એમ આપણે કહી શકીએ. એટલે કે રાજ્ય ઓટોમેટિક બધાએ રાજીનામું આપી દીધું એવું જ કહી શકાય. એટલે કે વડાપ્રધાન જો રાજીનામું આપે તો સમગ્ર મંત્રી પરિષદે પણ રાજીનામું આપે છે. એટલે કે વિસર્જન થઈ જાય છે મંત્રી પરિષદનું હટાવવા માટે. તો જો લોકસભામાં અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર કરી વડાપ્રધાનને રાજીનામું અપાવી શકાય છે. લોકસભાના સભ્યોએ મોકલવાય ગુજરાતમાંથી ઉપાડીને મોદીને ક્યાં મોકલા? તો પ્રાઇમ મિનિસ્ટર બનાવ્યા, એટલે કે વડાપ્રધાન બનાવ્યા. હવે એ રહ્યો એમનું કીધું કરતો નથી, કેમ કે આખા દેશમાંથી છે ને એ થાય તો પછી એમની ઉપર લખી નાખે અપ્રસ્તાવનો. લોકસભાવાળા શું કે અપ્રસ્તાવ મૂકી દે તો પછી જાય વડાપ્રધાન રાજીનામું આપવું પડે. અને પછી અહીંયા બેઠીને એમ કે મારે તો રાજીનામું નથી દેવું, તો પછી શું કરવામાં આવે? તો રાષ્ટ્રપતિને કહેતું તો પદ ભ્રષ્ટ કરીને કાઢી નાખે. આવું છે. પછી જો કાર્યકાળ, તો બંધારણમાં કોઈ જ ઉલ્લેખ નથી વડાપ્રધાનનો કાર્યકાળ, પણ સામાન્ય રીતે 5 વર્ષ હોદ્દા ઉપર રહે છે. લોકસભાનો કાર્યકાળ આપેલો છે બંધારણમાં. લોકસભાની વાત કરીએ છીએ, અનુચ્છેદ 81. પછી જો લોકસભામાં વિશ્વાસ જાળવી રાખવો પડે વડાપ્રધાને. હા, લોકસભા પ્રત્યે વફાદાર રહેવું પડે. એને જેને મોકલ્યા છે એનું કીધું ન કરે તો પછી જાય ઘર ભેગા, એવું છે. મંત્રી પરિષદના સભ્યો, તો કાર્યકાળ બંધારણમાં ઉલ્લેખ નથી. શું કહે છે? કાર્યકાળ તો બંધારણમાં ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી તમામ મંત્રીઓ હોદ્દા પર રહે છે. જો શું કહે છે કે મંત્રી પરિષદના સભ્યો, કાર્યકાળ બંધારણમાં ઉલ્લેખ નથી. રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી તમામ મંત્રીઓ હોદ્દા પર રહે છે. મંત્રીઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિની જવાબદાર હોય છે અને સામૂહિક રીતે લોકસભાની જવાબદાર હોય છે. જો અહીંયા જો રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી તમામ મંત્રીઓ શું રહેશે? હોદ્દા ઉપર રહેશે. કેમ કે જો વડાપ્રધાન જે હોય એ ક્યાંય શું વડાપ્રધાન છે એ ક્યાંય કોણે? મંત્રીઓને કે તમે રાજીનામું આપો. જો રાજીનામું ન આપે તો પછી શું કરશે? વડાપ્રધાન રાષ્ટ્રપતિને કહે છે કે આમને હટાવો, એટલે પછી હટાવશે. એટલા માટે કહે છે કે રાષ્ટ્રપતિની ઈચ્છા સુધી. ઈચ્છા હોય વડાપ્રધાનની, પણ રાષ્ટ્રપતિને શું કે મોહરું આગળ રાખે છે, એવું છે આમાં. મંત્રીઓ વ્યક્તિગત રીતે રાષ્ટ્રપતિને જવાબદાર હોય છે અને સામૂહિક રીતે લોકસભાને જવાબ હોય છે. તો આ વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ થાય કે મંત્રીઓ વ્યક્તિગત રીતે કોને જવાબદાર હોય? તો આપણે સારું એમ થાય શું આવતું છે? રાષ્ટ્રપતિ આવે. અને સામૂહિક રીતે કહે તો લોકસભા આવે. હવે જો મંત્રી પરિષદના સભ્યો પાસે વડાપ્રધાન રાજીનામું માંગી શકે. જો એવું નહીં કે લખાવે, માથે હાથ રાખીને લખાવીને દંડો રાખીને શું કે માંગી શકે. હવે કોઈક મંત્રી ના પાડી દે કે મારે રાજીનામું નથી દેવું, તો રાષ્ટ્રપતિ શું ભલામણ કરી અને મંત્રીઓને હટાવવા માટે કરી શકે ભલામણ. જો ન આપે તો. એટલે અહીંયા શું છે કે મંત્રી પરિષદના સભ્યો પાસે વડાપ્રધાન રાજીનામું માંગી શકે. માંગવું વસ્તુ અલગ છે. અને રાષ્ટ્રપતિ તો શું કરે? ભલામણ કરે ને મંત્રી વડાપ્રધાન એટલે કાઢી નાખે, એવું છે. રાષ્ટ્રપતિને ભલામણ પણ કરી શકે છે કોણ? વડાપ્રધાન, મંત્રીઓને હટાવવા માટે. હવે જો લોકસભા બરખાસ્ત થાય તો પણ મંત્રી પરિષદનું વિસર્જન થતું નથી. જ્યાં સુધી નવી મંત્રી પરિષદ ન આવે ત્યાં સુધી હોદ્દા પર રહેશે. હવે આ બહુ મસ્ત વસ્તુ છે કે લોકસભા બરખાસ્ત થઈ ગઈ તો એવું નહીં કે મંત્રી પરિષદ પૂરું. નહીં, જ્યાં સુધી નવી સરકાર ન ચૂંટાય, એમાંથી મંત્રી પરિષદ ન બનાવે ત્યાં સુધી બધો વહીવટ તો કરવાનો નહીં. એટલા માટે લોકસભા બરખાસ્ત થાય તો પણ મંત્રી પરિષદનું વિસર્જન થતું નથી. જ્યાં સુધી નવી મંત્રી પરિષદ ન આવે ત્યાં સુધી હોદ્દા પર રહેશે. પછી આપણે શું જોઈએ? યોગ્યતા. તો ભારતનો નાગરિક હોવો જોઈએ. શું કહે છે? ભારતના નાગરિક હોવા જોઈએ. સંસદના 2માંથી કોઈ એક ગૃહમાં સભ્ય બની શકે તેટલી યોગ્યતા. તો આપણે વાત કરી ગયા કે મોદી સાહેબ નહોતા, પછી પાછળથી શું થયા? એમને ચૂંટાણા. હવે વાત કરીએ તો નાયબ વડાપ્રધાન ગેરબંધારણીય પદ છે. બંધારણમાં ક્યાંય નાયબ વડાપ્રધાનનું પદ નથી, પણ તોય આપણા દેશમાં 7 નાયબ વડાપ્રધાન બની ગયા. સૌપ્રથમ આપણે ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ હતા. વડાપ્રધાનની શક્તિઓ અને સત્તાઓ. તો વડાપ્રધાને સમગ્ર મંત્રી પરિષદનું અધ્યક્ષ સ્થાન સંભાળે. શું કહે છે? વડાપ્રધાને સમગ્ર મંત્રી પરિષદનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે. વડાપ્રધાને સમગ્ર મંત્રી પરિષદે લીધેલા નિર્ણયો, કાર્યો વિશે માહિતી રાષ્ટ્રપતિને સોંપે છે. તમામ મંત્રીઓને ખાતાની ફાળવણી કરે છે. તો જો વડાપ્રધાન શું કરે છે? અહીંયા જો વડાપ્રધાનની શક્તિઓ અને સત્તાઓ. તો વડાપ્રધાને સમગ્ર મંત્રી પરિષદના અધ્યક્ષ સ્થાને હોય છે. તો મંત્રી પરિષદના અધ્યક્ષ પણ વડાપ્રધાન. વડાપ્રધાન એ સમગ્ર મંત્રી પરિષદે લીધેલા નિર્ણયો અને કાર્યો વિશે માહિતી રાષ્ટ્રપતિને આપે છે. તો મંત્રી પરિષદ જે કાર્ય કરે, જે નિર્ણય લે એ રાષ્ટ્રપતિ સુધી કોણ પહોંચાડે? તો વડાપ્રધાન પહોંચાડે. તમામ મંત્રીઓ ખાતાની ફાળવણી કરે છે. તો મંત્રીઓ છે એમને કોણે ગૃહ ખાતું, કોણે નાણાં ખાતું, કોણે આરોગ્ય ખાતું, આ કોણે કયું આપવું એ કોણ કરશે?
તો વડાપ્રધાન કરશે. વડાપ્રધાનની સત્તાઓ અને ફરજો કયા અનુચ્છેદમાં છે? તો અનુચ્છેદ 78માં છે. વડાપ્રધાન કયા કયા ખાતાના અધ્યક્ષ કયા છે? તો જો આયોજન પંચ, જેને અત્યારે આપણે હાલમાં નીતિ આયોગ કહીએ છીએ, એના અધ્યક્ષ ગણા છે. પછી રાષ્ટ્રીય વિકાસ પરિષદ, પછી રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ, આંતરરાજ્ય વિકાસ પરિષદ. આ હોદ્દાની રૂએ શું ગણા છે? આના અધ્યક્ષ ગણા છે વડાપ્રધાન. કયા કયા? આયોજન પંચ, જેને આપણે નીતિ આયોગ કહીએ છીએ, રાષ્ટ્રીય વિકાસ પરિષદ, એવી જ રીતે રાષ્ટ્રીય જળ સંસાધન પરિષદ અને આંતરરાજ્ય વિકાસ પરિષદ. શું છે? બે રાષ્ટ્રીય તો યાદ રહી જાય કે રાષ્ટ્રનો વિકાસ કરવાનો અધ્યક્ષ કોણ છે? વડાપ્રધાન. રાષ્ટ્રનું પાણી આવે જળ સંસાધન પરિષદ, તો કોણ આવશે? વડાપ્રધાન આવશે. આયોજન પંચ ને નીતિ આયોગ, આ તો ભૂલાય જ નહીં, કેમ કે હમણાં જ સુધારો કર્યો. આયોજન પંચનું શું કર્યું? નીતિ આયોગ કર્યું, જેના અધ્યક્ષ કોણ બનશે? તો વડાપ્રધાન. અને આંતરરાજ્ય વિકાસ પરિષદ, આ બે રાજ્યો હોય ને એના વચ્ચે જે રાજ્ય વિકાસ પરિષદ ના હોય. હવે જો તમામ મંત્રીઓનું રાજીનામું માંગી શકે. યાર ક્યાં હતો હું? આપણે પાછું અહીંયાથી વડાપ્રધાન વાત કરી કે અધ્યક્ષ કયા ગયા. જો તમામ મંત્રીઓનું રાજીનામું માંગી શકે પણ આપે ન આપે મંત્રીના હાથમાં છે. એટલે પછી ન આપે તો શું કરે વડાપ્રધાન? રાષ્ટ્રપતિને ભલામણ કરી મંત્રી પદ પરથી હટાવી શકે. એટલા માટે મંત્રી પરિષદ કોની? રાષ્ટ્રપતિની ઈચ્છા મુજબ હાલે, એટલા માટે કીધું. વડાપ્રધાનને લોકસભામાં વિશ્વાસનો મત જાળવી રાખવો પડે. જો વિશ્વાસ ન જાળવી રાખે તો ભાઈ અવિશ્વાસનો પ્રસ્તાવ આવી જાય ઉઠતું ફરફર્યું. પગાર, તો જો પગારને શું કહેવાય? ભથ્થા. વડાપ્રધાનનો પગાર સંસદ નક્કી કરે, પણ લોકસભાના સભ્ય જેટલો પગાર મળે, કેમ કે અત્યારે લોકસભાના સભ્યોમાંથી છે એટલા માટે. વડાપ્રધાનની તુલના અમેરિકાના રાષ્ટ્રપતિ સાથે કોણે કરી? તો બાબા સાહેબ આંબેડકરે. હવે આપણે જોઈએ કે મંત્રી પરિષદનો પગાર શું હોય? સંસદ નક્કી કરે, જે તે ગૃહના સભ્ય તરીકેનો હોય. જે રાજ્યસભામાંથી જે હોય રાજ્યસભા, જે લોકસભામાં જે હોય એને લોકસભા. બંનેનો પગાર અલગ અલગ ન હોય, એ જ મળે. હવે આપણે અત્યાર સુધીમાં જેટલા વડાપ્રધાન થઈ ગયા એની વાત કરીએ તો જવાહરલાલ નહેરુ, ગુલઝારીલાલ નંદા, લાલ બહાદુર શાસ્ત્રી, ગુલઝારીલાલ નંદા, ઇન્દિરા ગાંધી, મોરારજીભાઈ દેસાઈ, ચૌધરી ચરણસિંહ, ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, વિશ્વનાથ પ્રતાપ સિંહ, ચંદ્રશેખર, પીવી નરસિંહ રાવ, અટલ બિહારી વાજપેયી, એડી દેવગૌડા, ઇન્દુલાલ ગુજરાલ, અટલ બિહારી વાજપેયી, મનમોહન સિંહ અને નરેન્દ્ર મોદી. તો આ યાદ કઈ રીતે રાખવા? તો એની માટે આપણે બનાવ્યું છે જગુ લાગુ ઇમ ચરણ. મેં નથી બનાવ્યું, બે સાહેબનું ભેગું કર્યું ને મેં હાવ જુદું જ બનાવ્યું. થોડુંક એમાંથી લીધું, થોડુંક ઓલામાંથી લીધું, મેં આખું બનાવી નાખ્યું. પછી જગુ લાગુ ઇમ ચરણ. પહેલાં આટલું યાદ રાખવાનું. જગુ લાગુ ઇમ ચરણ. જ એટલે જવાહરલાલ નહેરુ, ગુ એટલે ગુલઝારીલાલ નંદા, લાલ એટલે લાલ બહાદુર શાસ્ત્રી, ગુ એટલે ગુલઝારીલાલ નંદા, ઈ એટલે ઇન્દિરા ગાંધી, મ એટલે મોરારજીભાઈ દેસાઈ, ચરણ એટલે ચૌધરી ચરણસિંહ. પછી ઈરાવી ચનવાદે. શું કહેવાનું? ઈરાવી ચનવાદે. ઈ એટલે ઇન્દિરા ગાંધી, રા એટલે રાજીવ ગાંધી, વી એટલે વિશ્વનાથ પ્રતાપસિંહ, ઈરાવી ચરવાદે. ઈ એટલે ઇન્દિરા ગાંધી, રા એટલે રાજીવ ગાંધી, વી એટલે વિશ્વનાથ પ્રતાપસિંહ, ચ એટલે ચંદ્રશેખર, ન એટલે પીવી નરસિંહ રાવ.